બંગલો બનાવ્યા પછી થોડા ટાઈમ પછી બાપુને હાથો થઈ ગયો. કોને? બીજી બાપુ હા. ગીતાબેન. ગીતાબેન ને? મારે એને અમે બનાવ્યો એટલે હું જાતો બંધ થઈ ગયો. અચ્છા, તમારે કોની સાથે હળ બનાવ થયો? ગીતાની યાર. અમારા તો ગીતાબેન. મારી ગીતા. તમારી ગીતા. અત્યારે હાલમાં જે ગીતાબેન રહે છે, આ બંગલો સાહેબ ખરેખર કોનો છે? પોતાનો છે. તમે પેલા તમારે ગીતાબેન ને શું સંબંધો હતા? અમારે બેને મૈત્રી કરાવ્યો હતો. મૈત્રી જણા જેવા સંબંધો હતા, એટલે બે જણા સાથે જ રહેતા હતા. એ ભગત ભૂંડિયું કર્યો. આ હું એક હતો એ સારું હતું. મારા હવે તો હવ સોંટી ગયા. મારી પાસે તો ઠીક છે, જેવી તેવી માહિતીઓ આવતી હતી, પણ ભગત આમાં તો ધોતી અને ગાંઠે નહીં લાગે. આ તમે કોકનો પ્રેમ જૂટવી લીધો, લે બોલો. આ બટુકભાઈ બિચારા મૈત્રી કરાર જેવા સંબંધો અને ત્યાં રહેતા હતા. તમે ત્યાં જઈને ગોઠવી નાખ્યું. અને અત્યારે બટુકભાઈની હાલત કેવી કે બે વફા કે જख्मों पर मरहम लगाने हम गए, मरहम की कसम मरहम तो ना मिला, मरहम की जगह मरहम गए. આપા ગીગા માથે અટૂટ શ્રદ્ધા અને સાંજ હવાર દર્શન થાય એટલા માટે આ બંગલો બનાવ્યો. પણ એને ક્યાં બિચારાને ખબર હતી કે આપા ગીગાની માથે આટલી અટૂટ શ્રદ્ધા રાખીને હું બંગલો બનાવું છું. આ બંગલો એ જાહે, બંગલામાં જઈને રાખીશ એ જાહે. અને હે મારા અંધ ભક્તો, તમને શોર્ટ એન્ડ સ્વીટમાં એટલું કહેવાનું બાપા કે બહુ વિરોધ કરતા હતા. વસંત ચાવડા આમ છે ને વસંત ચાવડા તેમ છે. લ્યો જો આ વસંત ચાવડા હું કરતો હતો. એક નાની એમથી વાત હતી, ઓલા છોકરાને બિચારાને ધંધો દેવાનો હતો, પણ ઈગો તો આપણી પાસે જ હતો. આ ઈગોએ કેટલા પોટલા ખોલ્યા, આ ક્યાંયના નો રહ્યા. હે લા હજી દેહો, હજી તમે મને જ ગાળું દેહો. ઓલા આસારામ જેલમાં તો હજી નથી પૂજા કરતા બધા, એમ હજી તમે મને જ ગાળું દેહો. પણ હવે તો જો આ ગુરુભાઈ, પેલા હગાભાઈ હતા, હવે આ ગુરુભાઈ છે. અને આ બટુકભાઈ, એને બિચારાને હું સમજવાનું. આ સાંભળો, નરેન્દ્ર બાપુએ આખી કથા એની પાસેથી કેવડાવી છે. જો બટુકભાઈ હું કહે છે, અને સુધરી જાઓ. ક્યારેક ક્યારેક મગજનો ઉપયોગ કરો તો ખબર પડે કે આવડા અમથા કોઈની વાંહે સોટ્યા નથી. બરાબર? ખોટે ખોટા ઝંડો લઈને મંડો છો દોડવા, પણ એ ઝંડો લઈને જાય ને એ પેલા જોવાય. સાંભળો, મજા આવશે. અને પછી કહેજો, કમેન્ટમાં ગાળું દેજો. શ્રી તારપરા સાહેબ આપ એમને? હા. સાહેબ મજામાં? સાહેબ આપનું શુભ નામ? બટુકભાઈ. બટુકભાઈ તારપરા. જી, આપ મળ્યા, આવ્યા, ખૂબ આનંદ થયો. આની પહેલા પણ આપણે મળ્યા છીએ, અને આપના દ્વારા કે અમે જે સત્યને ઉજાગર કરવા માટે આગળ નીકળ્યા છે, એમાં બળ પૂરું પાડવા માટે અને સત્યને ઉજાગર કરવા માટે આપ પધાર્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે શ્રી આપા ગીગાના વટલાના મહંત તરીકે આપને આશીર્વાદ પણ આપું છું. અચ્છા, હવે સાહેબ આજે અત્યારે અમારે વિજય ભગત ગીતાબેન નો જે વિવાદ ચાલે છે, અમે પણ જરા ભૂતકાળમાં એવી વાત સાંભળેલી કે ભાઈ બટુકભાઈ તારપરાનો આ બંગલો છે, તો જે સત્તાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે ગીતાબેન રહે છે, આ બંગલો સાહેબ ખરેખર કોનો છે? પોતાનો છે. તમારા પોતાનો છે. એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે? હા, પાસે છે ને. શું છે પુરાવામાં? જમીન દીધી. આ જમીન આપે લીધી હતી? લાવો તો. અચ્છા,
આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલ હતી. બરોબર. આપે જમીન કેટલા લાખ રૂપિયામાં લીધેલી? 4 લાખ 4 લાખ રૂપિયામાં. અંદાજે કેટલા વર્ષ થયા સાહેબ? અંદાજે 2008 માં લીધી. 2008 માં નહીં હોય સાહેબ, આમાં હું આપને તારીખ જોઈને કહું છું. આ 2008 માં છે લખાણ. આ 2001-2008 ના રોજ આપણે આ જગ્યા લીધી. બરોબર છે, બરોબર છે. પછી 2008 પછી આપે ત્યાં બંગલો પોતે બનાવ્યો કે કોઈ બીજાના મારફત? ત્યાં અમારે હિસાબદલના જીતુભાઈ અને હરેશભાઈ હરેશભાઈ. એને કામ આપ્યું એ બંગલો એ બનાવ્યો. અચ્છા, એ બંને કોર્પોરેટ કોન્ટ્રાક્ટર હતા. હા અચ્છા, અચ્છા. મુદ્રો આપી દીધો હતો. બરોબર, બરોબર. હવે આ બંગલો બનાવવાનું કારણ શું સાહેબ આપે ત્યાં? અમારે હું પહેલેથી જ 50 વર્ષથી જગ્યાને બાંધું છું આપણી જગ્યાને. કેટલા વર્ષથી? 50 વર્ષથી. 50 વર્ષથી. હું સમુદ્રમાં જાતી જતો. અચ્છા, અચ્છા. મને અટૂટ શ્રદ્ધા હતી. આ બાકીની જગ્યા ઉપર. બરોબર, બરોબર. એટલે મેં કીધું અહીંયા હવે આપણે છેલ્લી જગ્યાએ રાખી અને દર્શન બર્શન કરીએ રોજ સવારે આપી દર્શન થાય એટલા માટે મેં બંગલો લીધો. અચ્છા, બંગલો બનાવ્યો હતો. હા, બંગલો બનાવ્યો હતો. બરોબર? એટલે આપની દ્વારા રોજ સવાર સાંજ જગ્યામાં દર્શન થાય. હા, એટલા માટે. અને ત્યારે હું આવતો ત્યારે પણ તમે ઘણી વખત મેં આપને જોયેલા છે. આપણે જીવરાજ બાપુ અહીં બેઠા હોઈએ. જીવરાજ બાપુ હારે. હાજી, 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 હાજી. બહુ સરસ. ત્યાર પછી બંગલો બનાવ્યા પછી થોડા ટાઈમ પછી બાપુને હાથો થઈ ગયો બધું. કોને? બીજી બાપુ હા. ગીતાબેન. ગીતાબેન ને? મારે એને હવે બનાવશો એટલે હું જાતો બંધ થઈ ગયો. અચ્છા, તમારે કોની સાથે હળ બનાવ થયો? ગીતાબેન. ગીતાની યારે. હા, ગીતાબેન. અમારા તો ગીતાબેન. હા, મારી ગીતા. તમારી ગીતા. પ્રેમ પ્યારી ગીતા એમ? અચ્છા, આપને ને ગીતાને શું સંબંધ હતા? અમારો થયો એટલે પછી હું જાતો બંધ થઈ ગયો. અચ્છા, એ પહેલા તમારે ને ગીતાબેનને શું સંબંધો હતા? અમારે બેને એવું મૈત્રી કરાર જેવો સંબંધો હતા. મૈત્રી કરાર જેવા સંબંધો હતા. એટલે બે જણા સાથે જ રહેતા હતા. હા. અને મૈત્રી કરારના નામ નીચે આપ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો ભોગવવાના હોય એ આપના બંને દ્વારા ભોગવવામાં આવતા હતા. બરોબર છે ને? કઈ ખોટું ખુલીને કહેજો, જે કેવું હોય ખુલીને. એટલે આપને ને ગીતાબેનને આવા સંબંધો હતા 2008 થી કે એ પહેલાથી? ઈ પહેલા એટલે ઈ પહેલા આપનું જ્યારે રણકાર ફાર્મ હતું ત્યારથી? 2004-5 થી વિજય બાપુ પણ રણકાર ફામે આવતા? અચ્છા, અચ્છા, 5 માં. બરોબર. એટલે તમારે અને તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ફાર્મમાં રહેતા હતા. એટલે તમારે મૈત્રી કરાર કે જે કઈ આપના રિલેશનો હતા એટલે મૈત્રી કરારના નામે શરીર સુખથી માંડીને બધી પ્રકારના સંબંધો હતા અને આપ એને બધી રીતે સંપૂર્ણ રીતે સાચવતા હતા. સરસ, ખૂબ સારું કહેવાય. અને પતિ પત્ની તરીકે હા, એટલે એવી રીતે એવી જ રીતે રહેતા હતા, પતિ પત્નીની જેમ જ. એ પછી એટલે બંને અમારે વિજય બાપુને હતા જરા જાત ભેગા આવવાની વધારે થઈ ગયું. હા. એટલે અમારે આમ કહો એટલે બે એટલે તમારે એને ગીતાબેનને બેનને આણ બનાવજો. હા, એટલે એ પછી મેં હતા જરા જગ્યા કંટાળ ન થાય એટલે સાઈડ લાઈન થઈ ગયો. એટલે તમે સાઈડમાં વ્યા ગયા. હા, બસ સાઈડ લાઈન. એટલે સાઈડલાઈનમાં થવાનું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી અને વિજય ભગતને પકડ્યા હા. અને વિજય ભગતને ને ઈ બેને હા, ઈ. અનૈતિક સંબંધો થયા એવું. હા, એ દરમિયાન મેં 2018 માં ઈ તો પછી બહુ આખું યાર. 2018 માં વિજય બાપુને કીધું ભાઈ આ તમારી રાતે મને સમજાવો હા, આવી રીતે કરે ને આ બધું છે એ ખરાબ છે બધું બંધ કરજો તમારે હું એટલું બધું રહેતું હોય નહીં તમને હા. તો તમે સિક્યોરિટી આપો ને આ બધું ઓલું કરો છો. 2018 માં તો એ રૂબરૂ કહેવાય. વિજય ભગત પાસે જઈને હા, તો પછી આ ગીતાને એને મોકલીને હવે આમ છે તેમ છે મારું આમ થઈ ગયું તમારે એટલે કે જતું રહ્યું સાહેબ. અચ્છા, અચ્છા, તમે મન મોટું રાખ્યું. એટલે એ છોકરી બધું બંધ કરાવ્યું હતું મેં આ ઘરમાં. 2018 માં આપણે બંધ કરાવ્યું હતું. હા, એ મેં કે આ બધું બંધ કરજો ભાઈ. બરોબર છે, બરોબર છે. એટલે પછી બધું મિક્સ થઈ ગયું એટલે પછી આપણે જતું હા, રહ્યું. એટલે આપણે તો ખુલ્લી જ વાત કરવી છે કે વિજય ભગત અને ગીતાબેનને નાજાયજ સંબંધો થઈ ગયા ખરા. એવું જ હોય ને તો થાય એક ને એક બધા એક બે જેવી જ વાત છે ને. એક ને એક બે જેવી. બે જણા ત્યાં તમારા બંગલામાં ભેગા રહેતા ખરા. એ બધા ખ્યાલ નથી એટલે એ પછી આવતા હું તો પછી બરોબર, પણ આવતા જતા બંગલે આમ આવતા જતા હોય. બંગલે આવતા જતા ને વિજય ભગત તો રણકાર ફાર્મમાં આવતા જતા અને તમે જેતપુર પણ આવતા ને અહીંયા પણ રહેતા. બરોબર છે. એટલે આપણે તો તારપરા સાહેબ આપા ગીતાને સાક્ષી રાખીએ. સત્યમેવ જયતે નહીં આપણે રાખવાનું છે. હા, હે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. સત્તાધારનું જે કઈ સત્ય છે અને બહાર લાવવાની અમારી કોશિશ છે. આપણે પણ કોઈની બેન દીકરી પણ છતાં હવે ના છૂટકે વિજય ભગત અને ગીતાબેન કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અને આજે અમને એટલું બધું પૂરક બળ મળ્યું છે કે આપના દ્વારા જે પૂર્વાશ્રમના સંબંધો હતા એને ઉજાગર કર્યા, જેને હિસાબે અમે એક વખત પુનઃ પ્રસ્થાપિત કરી શકશું કે વિજય ભગત અને ગીતાબેનના નાજાયજ સંબંધો છે
એને આપ પુષ્ટિ આપો છો ને? હા હા હા, બરોબર. એટલે પછી તમે બીતા નથી ને? નહીં, હું કોઈના બાપથી બીતો નથી. હા, વિડીયો અમે જાહેર કરવાના છીએ. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને? કાંઈ મૂંઝાવાની જરૂર નથી. બરોબર છે? આ બંગલો જે તમારો કયો છો, તમે જે કયો છો તમારો છે, તો ઈ બંગલો લેવા માટે તમે જરૂર જણાય કેસ કરશો? હા, ખાલી કરાવવા માટે ફરિયાદ કરીશ ને હું. ફરિયાદ કરશો? શેમાં? પોલીસમાં? હા, પોલીસને ફરિયાદ કરવા માટે આપની તૈયારી છે કે ભાઈ મારો બંગલો મને મળી જાય. હા. અચ્છા, તમે જે બંગલાના બાંધકામના જે કઈ પૈસાઓ વાપર્યા તેના કોઈ એવિડન્સ છે તમારી પાસે? હા, છે ને? તો મને આપો તમે. પુરવાર કરીશ તમને. હા, આ એવિડન્સ છે ને, એવા છો? હા, ઈ જ છે. હા, તો આપો ને ભાઈ સાહેબ. અચ્છા, આમાં 2 લાખ રૂપિયા લખ્યા છે વિજય બાપુને. અચ્છા, આ બધા પૈસા આપના દ્વારા આપવામાં આવેલ છે. બહુ સરસ, બહુ સરસ. એટલે સત્તાધારના સેવક તો છો જ તમે, એમ ને? કારણ કે આ ત્યારે પૈસા આપ્યા વિજય બાપુને કુલ 1 લાખ રૂપિયા પાછા. પછી સત્તાધાર જમીન લીધી 4,12,000 માં લીધી હતી. હા, 4,12,000. 4,12,000. બહુ સરસ. પછી 1 લાખ રૂપિયા હરેશભાઈ ને કામ પેટે બંગલાનું કામ કરતા. વિસાવદરમાં ઉચક. હા, ઈ તમારા બંગલાનું કામ કરતા. હા, કામ કરતા. હરેશભાઈ અટક કઈ હતી એની? એટલે વાળિયા. હરેશભાઈ વાળિયા. વાણિયા. અચ્છા, પાછા વિજય બાપુ નિલેશને આપવા 3 લાખ રૂપિયા. ઈ શેના છે ભાઈ? ઈ નથી, ઈ કીધું છે. અચ્છા, અચ્છા, ઈ જૂઠું છે. હા હા, કાંઈ વાંધો નહીં. આ વિજય બાપુને 500 રૂપિયા થઈ રહ્યા, ઈ તો બહુ સારું છે. 50,000 રૂપિયા હરેશભાઈને, હા, ઈ. કુલ 3.5 લાખ રૂપિયા. એટલે ઈ આ બંગલાના બાંધકામનો ખર્ચ લાગે. અચ્છા અચ્છા અચ્છા, આ હરેશભાઈને 1 લાખ રૂપિયા. એટલે આ બધો એનો હિસાબ છે બંગલાનો. ખૂબ સરસ. એટલે આની ઉપરથી એવું નક્કી થાય છે કે બંગલાની માલિકી તમે કોઈને વેચાતો નથી આપી દીધો ને વચમાં? કોઈ નથી આપ્યો. ગીતાબેનને વેચાતો તો નતો આપ્યો ને? નહીં, કોઈ નથી. બીજા કોઈને કઈ આપ્યો હોય, પૈસા લઈ લીધા હોય એવું તો નથી ને? નહીં, કોઈ નથી. આજની તારીખમાં બંગલો તમારો છે. બંગલો તમને મળવો જોઈએ એવું તમે માનો છો. જરૂર જણાય તમે પોલીસ ફરિયાદ કરવા તૈયાર છો. ખૂબ ખૂબ આભાર બટુકભાઈ. તમારા દ્વારા અમને આ જે માહિતીઓ આપવામાં આવી એને અમે આજે જ મીડિયાની અંદર મૂકશું અને સમગ્ર લોકોને પ્રકાશ પણ પાડશું અને અમે પણ તમને મદદ કરશું કે તમારો બંગલો તમને મળી જાય. બરોબર છે? એવો અમારા દ્વારા પણ પ્રયત્ન કરશું અને 100% એમાં તમે જેમ સત્ય ઉજાગર કરવા માટે સહાય આપી છે એમ અમે પણ આપની સાથે રહેશું. ખૂબ ખૂબ આપનો આભાર માનીએ છીએ. જય શ્રી આપાટીલા.